આપણે કાંઈ ન કરી કે શું કે પ્રવીણભાઈ લોન ન આપીને એમાં હું વાહે રહી ગયો, ફલાણા ભાઈ મને સપોર્ટ નો. નહીં 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 નહીં. આમલે ગીરમાં કેટલા હાવજ, છૂટા હાવજ કેટલા જોયેલા. ધન્યવાદ અમદાવાદ. વાહ સાહેબ. હાવજ જે પ્રાણી છે એને પ્રાણી નથી કહેવાતું. ભગવાને કીધું છે કે એ મારી વિભૂતિ છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે ગીતામાં, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. દર્શન કરવા જ જોઈએ, એનું જતન કરવું જોઈએ. પણ તમે સાંભળજો કે એનાથી કોઈ જંગલમાં મોટું કોઈ નથી. જંગલનો રાજા એને કહેવામાં આવ્યો. આપણા જંગલ તો ઠીક છે, પણ આફ્રિકાના જંગલમાં જાઓ તો હાવજ જેમ એમ કહેવાય કે ડણક મારે એટલે હાથી જેવો હાથી કરીને હેઠો પડી જાય. ખાલી ત્રાડથી હેઠો પડી જાય, મારવું ન પડે. નકર સિંહ કરતા એનું વેટ કેટલું, સિંહ કરતા એનામાં તાકાત કેટલી. હોંઠ એમ કહેવાય ઝાડવાના વડલાના ડાળમાં એમ કહેવાય કે હોંઠનો આટો મારી અને ઝટકો મારે તો કડોડો ભૂફૂક કરતી ડાળને ભાંગી નાખે, વડલાને ઊભો ભાંગી નાખે, એટલી એનામાં તાકાત. પણ કાળજ્યું નહીં. અવડું મોટું પ્રાણી પણ વચ્ચે એક દાખલો દો યુવાનો માટે ખાસ. એક ઘોર જંગલ, જંગલમાં બહુ ઊંડી નદી અને એ નદીનો આમ ઢાળ ઉતરવાનો, ઢાળ ચડવાનો, એવો હાકડો કેળો અને એ કેળામાં લૂંટારૂ બેઠેલા, જેને આપણે ગુંડા કહીએ છીએ. એ નદી ભેખડમાં, નદીની ભેખડમાં બેઠેલા, કારણ કે આયલી કોઈ નીકળે એટલે સીધો લૂંટી લેવાનો. અને એમાં એક જણો ઘોડી લઈને હાલ્યો આવે. સાહેબ 8 આંગળીઓમાં વેઠ પહેરેલા, ડોકમાં હોનાનો ટૂપિયો નાખેલો, હોનાની મુઠ્ઠે તલવાર, ઘોડીનો એવો શોખીન માણા. અને બરોબર એમ કહેવાય કે આવો માણા નીકળ્યો એટલે ઓલા 4-5 જણા હતા કે આ ભલે ને એકલો રહ્યો પણ આવ્યો છે મોટો લૂંટવા જેવો, આને ક્યાંય લેવો છે. પણ જેવી નદી નજીક આવી, પાણી હતું ગોઠણ એટલે આને ઘોડીનો એવો શોખ ને ભાઈ, એટલે એને એમ છું જો મારી ઘોડી પાણીમાં, પાણીવાળા પગ થાય ને પછી પાછા ધૂળમાં ડાબલા આવશે તો પાણીવાળા પગ હોવાથી મારી ઘોડીના પગે ધૂળ સોટશે, એટલે મારે ઘોડીને પલળવા દેવી નથી. સાહેબ ઘોડીને તેડી લીધી, ઘોડીને ખંભે લઈને નીકળ્યો તો ઓલા પાસે રાજીનામા આપી દીધા. આનો સાળો કરાય તારો કાગવાસ ના કહેવાનો રહેવા દે. પણ જો એ મૂંગે મૂંગો ભૂયો જાય તો તેનો માફો હતો જ. ઘોડી હેઠે મૂકી બોલે કાંઠે અને કીધું હાશ ભગવાન, હે મારા નાથ, બળ તે બહુ આપ્યું પણ હિંમત નહીં. બોલા કે હવે પાડી દેવાય, જરૂર હિંમત નહીં છે. હાથી જેવા હાથી હામો એમ કહેવાય. હાવજ જ્યારે ડણક મારે એટલે હાથી હેઠો પડી જાય, હાલીને ધ્રુજવા મળે. એટલું નહીં, જેના પંચની અંદર, એનો જે પંજો છે એના પંચની અંદર 2 ટનની તાકાત છે. બ્રુસલીને 1 ટનની તાકાત હતી. બ્રુસલીના પંચમાં એક પંચ મારે એટલે એકારે 50 મણનો જથ્થો પડતો હોય એવડી તાકાત. હાવજના પંજામાં 2 ટનની તાકાત છે. કારણ કે બહેના કરકામાં પંજો મારે તો હાડકા આમ પંજો કરે ને તો હાડકાનો ભૂકો કરી નાખે, ભાગ કરતો. આવો જોરાવર હાવજ, એની સામું કોઈ ડગલું ન માને. મેં જોયું છે એ ગાંડીગીરના હાકડા ગાળામાં સંજયભાઈ હાવજ હાલ્યો જતો ને હાલ એના પંજા પડતા હોય આમાં મામા ડણકું મારતો જતો હોય અને એમાં એ પગની ઠોકરે શેરના પાણા આવી જાય અને પાણાને એમ કહેવાય પગની ઠોકર લાગી જાય તો ખારા કરતા એમ કહેવાય પાણા એમ કહેવાય ડુંગરાના ગાળામાં વયા જતા હોય. એવો કેડીમાં લટાર મારતો મારતો હાલ્યો આવતો હોય. પણ એ જ હાવજની હામો એક હાથનો સાપ આમ ઊંચો થાય એટલે મોટા બાપુ કેળો બદલાઈ જાય. જોયું છે મેં. એટલું નહીં, જે કેડે રોજ હાલતો હોય ત્યાં કેવલ તમે કાળો પટ્ટો નાખ્યા હો અથવા તો સાયકલનું ટાયર મૂક્યા હો તો એ કેડે હાવજ નો હાલે. એટલો સાપથી ડરે છે. ધ્યાન દેજો, ખાસ આ વાત. બહેને મારે ને તો એ પૂછડું કાપીને આઘું નાખ્યા હોય, નકરી પવનનો વાળ હલે તો આ જોયું છે. હું વાત કરું છું એ મારી આંખે જોયેલી વાત કરું છું, આ વાંચેલી વાત નથી. તો આપ બીજો વિચાર એ કરશો કે એને 20 નોર છે, 2 ટનની પંચમાં તાકાત છે, તો સાપને નથી હાથ નથી પગ. અને કદાચ એમ કહેવાય કે સાપ હામ આવ્યો હોય અને હાવજ છે હિંમત કરીને આમ પંજો મારી દે તો હું એમ કહું કે આના હાવ ડૂચા નીકળી જાય સાપના.
પણ એ તોય સાપ હામો હાલતો નથી. શું કામ? અને 4 પગ છે, 20 નોર છે, 1 ટનની પંચમાં તાકાત છે, કલેજો તોડી નાખે એવું છે, હિંમતમાં કાંઈ ઘટતું નથી. પણ સામે સાપ આવે એટલે પાછો ફરી જાય છે. એ અદપ રાખે છે કે આ પગના અને પગ નથી, હાથ નથી સાપને, જે પૈડના જોરે હાલ્યો આવે છે અને પૈડના જોરે આવતો હોય ને એના સન્માન કરવાના હોય. સાહેબ એમ આ દુનિયામાં જે અને એટલું માણા 20,000 50,000 માણા બેઠો ને એમ કહો હા તો બધા કે ક્યાં નગર એ ક્યારે બધાને નથી કરવાનું, પણ પોતામાં પોતાનું ઝેર હોય, પોતાનું ઝેર, પોતીકું ઝેર. મને તેજ બીજાનું નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. કવિ નરેન્દ્ર મોદી. યસ, એની કવિતા છે સાહેબ. મને પારકું તેજ નહીં ફાવે, હું જાતે બળતું ફાનસ છું. જે વ્યક્તિ પોતાના પગ પર થવાની તાકાત હોય એ વિશ્વમાં ડંકો વગાડી શકે. વાત એ છે. પણ દુર્ગા, જાનકી દુર્ગા છે. બાપુ યુદ્ધ પૂરું થયું, વાત ના મૂકી હતી. યુદ્ધ પૂરું થયું, રાવણનો બધાનો ભૂકા કાઢ નાખ્યા. અને પછી જયારે માં જાનકીને મળે છે ભગવાન રામ, અને લંકાના રાજ તિલક જયારે વિભીષણને કર્યું, અને પછી વિભીષણ એના પ્રોટોકોલ પ્રમાણે ભગવાન રામને પોતાનું વિમાન આપે છે કે આ વિમાન તમને અયોધ્યા મૂકી જશે. પણ એ વિમાનમાં માં જાનકીને બેસાડ્યા. માં જે વિમાનમાં આવ્યા એ જ વિમાનમાં પાછા આવ્યા. દુર્ગાને ફેરફાર ન થાય ભલા માણા તમે. પણ સાંભળજો, વાત એ કરવી સાહેબ. પછી રામને કહે છે માં જાનકી શું કર્યું તમે? ત્યારે યાદ આવી ગયું ભગવાન રામને, આ તો દુર્ગા છે અને સર્વભૌમ એનું સંતાન છે. કદાચ આ વિકરાળ આ જે કામ કર્યું એને નહીં ગમે તો? એટલે રામ સાહેબ ભયમાં છે. અને જે જગ્યાએ સમ્રાગણ બન્યો હતો એ સમ્રાગણ ઉપર વિમાન ફેરવ્યું કે અહીંયા કુંભકર્ણને માર્યો, એ લક્ષ્મણને માર્યો છે, અહીંયા હનુમાને ઓલાને માર્યા છે, ક્યાંય પોતાનું નામ જ ન આપ્યું. અને અહીં રાવણ પ્રાણો છે. શેષ મહેશ સાહેબ એનો 31 બાણ છોડ્યા ને ત્યારે ઉપર શેષ લગાડે છે. શેષ મહેશે માર્યો છે, મેં નહીં. ક્યાંય એનું નામ ન આવ્યું. અને ત્યારે માં ભગવતી કહે છે, માં જાનકી તો કે પ્રભુ તો તમે મારા માટે કર્યું શું? અને તેથી સેતુ પુલ ઉપર એમ કહેવાય કે વિમાનને લાવે છે. અને ભગવાન રામ એમ કહે છે કે જાનકી મેં તમારા માટે આ સેતુ બાંધ્યો છે, હું તો જોડવાનું કામ કરું છું, કોઈને તોડવાનું કામ કરતો નથી. અને પ્રેમનું પ્રતીક તમે તાજમહેલ કહો છો. આપણે ઘણા કહે ને તાજમહેલ આવું કઈક આમ કરે, બધા ફોટા પાડે. મારથી થતું નથી. હવે આ ઉંમરે હું એવું કરવાનું હોય બીજું? પણ યાર ભલે ને 92 વર્ષના થાય, કઈ દિલ થોડું ઉયું જાય. ધબકાર ચાલુ રહેવો જોઈએ. અને પ્રેમ વસ્તુ એક એવી છે કે સદાય તમને યુવાન રાખે. પૂજ્ય મોરારી બાપુના શબ્દો કહું તો સત્ય, પ્રેમ અને કરુણા, સત્યનારાયણ સત્ય જા હોય એ હંમેશા વૃદ્ધ હોય, પ્રેમ હોય એ હંમેશા યુવાન હોય, અને કરુણા હંમેશા બાળક હોય. 80 વર્ષનો દાદો એમ કહેવાય એ દીકરા હાટું, દીકરાની દીકરી એમ કહેવાય હારે જાતી હોય, અને તેથી એમ કહેવાય દાદો રોતો હોય તેથી બાળક રોતો હોય એવો લાગતો હોય. શું કામ? કરુણા હંમેશા બાળક બનાવી દે, પ્રેમ હંમેશા યુવાન રાખે. સત્ય ભલે 18 વર્ષનો યુવાન હોય, પણ સંજયભાઈ સત્ય બોલતો હોય ને ત્યારે 85 વર્ષનો દાદો બોલતો હોય એવો એમ કહેવાય પીઠ દેખાતો હોય. સત્ય હંમેશા વૃદ્ધત્વ આપતા હોય. એટલે જ આપણે સત્યનારાયણ આપણે કથા કરી એની છે, સત્યનારાયણ ભગવાનની છે, સત્યની કથા છે. એટલે સત્ય વૃદ્ધ હોય, એને દાંત ન હોય, એટલે આપણે શીરો કરીએ છીએ. એમાં લીહો ઉતરી જાય. પછી અમદાવાદ કથા કરો તો ભલે, અમેરિકા કથા કરો તો ભલે. હવે મળ્યા છે એમાં હેરડીના કાતળા નાખવા, ગંડેરીઓ આપે. હવે આપણે હું ખાવું હું બારું કાઢું. જો તો ખરા આપણી રચના સત્યનારાયણ છે એટલે શીરો. અને સાહેબ ગામડામાં મેં જોયું છે, અમે હીરા ખાવા હાટું કથામાં જતા, અને હંમેશા થાળ બોલાય ત્યારે જ હું જાતો. 5મો અધ્યાય મને મોઢે છે. કોઈ એને સત્યદેવ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે. ઈ વાત આવે તો આપણે 5મો ડંકો વાગવાનો છે, હવે આપણે જાવું જોવે. બસ પ્રસાદ માટે તો પ્રસાદ માટે, પણ સત્ય બાજુ જાઓ.
ખોટું ખોટું તો ખોટું ખોટું સત્ય બાજુ જાઓ, એમાં સાચું થાય. અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા, પણ શ્રદ્ધા તો છે ને એ બાજુ જાઓ, પછી અંધાપો નીકળી જાય અને શ્રદ્ધા પ્રગટ થાય. શરૂઆત તો અંધથી જ થતી હોય. ગીતા જેવા ગીતા ગ્રંથની એની શરૂઆત અંધ કરે છે ધૃતરાષ્ટ્ર. સાહેબ, અંધતાથી શરૂ થતું હોય છે, અજાણતાથી શરૂ થતું હોય છે, એમાંની જાણકારી પ્રાપ્ત થતી હોય. એટલે અમે પ્રવીણભાઈ બહુ કથામાં હું જાતો, બહુ એટલે બહુ. અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો મેઘાણીયાના હાલડા ગાતો હોય છે. મેઘાણીએ ન્યા લીધો છે, મહારાષ્ટ્રમાં લીધો, હોરઠમાં લીધી, પણ શબ્દ વાપર્યો. અને એની હરેક કવિતા, હરેક વાત જ્યાં ના આપણને શબ્દ સમજાતો હોય ત્યાં એને ફૂદડી કરી હોય, સ્ટાર, અને એનો અર્થ નીચે લખ્યો હોય. પણ આ ઝવેરચંદ મેઘાણીએ જે હાલરડું લખ્યું, કારણ કે દુર્ગા ધામનું જે આ કાર્ય છે, એટલે મને આ યાદ આવી આ વાત કે ધારે તો દુર્ગા શું કરી શકે, શક્તિ શું કરે. બધી ફરમાઈશો લઈ લેશો, પણ અત્યારે મારી પોતાની ફરમાઈશ હાલે છે. બધા વડીલો બેઠા છે. મેઘાણીને જ્યાં આપણે ન સમજી શકીએ એવો કઈક શબ્દ હોય તો મેઘાણીએ ત્યાં સ્ટાર કર્યો છે. પણ આ હાલરડામાં શબ્દ વાપર્યો, આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિંચોળે, અને ધણણ ડુંગરા ડોલે. સંજીવભાઈ, આ ધણેલાટી છે ને, ડોલ્યા છે. ડોલવું ને ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજારી ભયની હોય છે, ધ્રુજારી કંપારી ભયની હોય છે, પણ ડોલવું એ તો આનંદ હોય છે. અને પાછું ડુંગરા ડોલ્યા એવો શબ્દ વાપર્યો, તો પાછો ડુંગર કોને કહેવાય આ ભારત વર્ષમાં? કે જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય, જે ડુંગર ઉપર શક્તિ બેઠી હોય એને ડુંગર કહેવાય. પાવાગઢનો ડુંગર મહાકાળી બેઠા છે, ચોટીલાનો ડુંગર માં ચામુંડા બેઠા છે, ગબ્બરનો ડુંગર માં અંબા બેઠી છે, ગિરનારનો ડુંગર માં અંબા બેઠી છે, ગુરુદત્ત બેઠા છે. જે ડુંગર ઉપર કઈક શોભતું હોય, જેની ઉપર શક્તિ અથવા ઈશ્વર અથવા તો દેવ તત્વ જ્યાં બિરાજતું હોય એને ડુંગર કહેવાય, બાકીના ધારુન ઢોરા કહેવાય. હવે બીજી વાત તમને પ્રશ્ન થાય કે જેની ઉપર ભગવતી બેઠી હોય અને એ ડુંગર ડોલે શું કામ? શિવાજીનો જન્મ થાય અને મારે એટલે કેવું છે માટે પાછા ધણણાના શબ્દ વાપર્યો છે. ધણણાના ડુંગરા ડોલે. હારે ધણેણાટી છે. એ ધણેણાટી શેની હતી? શિવાજીનો જન્મ થયો ને તેથી તમામ ડુંગર ઉપર જે જે શક્તિઓ બેઠી હતી ને સાહેબ, એ રાહડે લેવા મળી હતી કે આવ્યો હવે શક્તિનો ઉપાસક, આવ્યો શક્તિનો ઝીલનારો. અને એ હરખમાં ડુંગરા ડોલતા હતા. અને ધણેણાટી એની હતી કે જગદંબા એમ કે જોગણીઓ જેથી રાહડા લેતી હતું, એ રાહડાના પગની ઠેહી જે લાગતી હતી ને એને લીધે સાહેબ આ ધણેણાટી બોલતી હતી. બાકી તો ઘણા માણસો એવું આપણને એમ કહેતા હોય કે છરા રાખો ખારો થઈ ગયો છે તારા એક માટે. તારો વિચાર છે ને? પાછા ભગવાન માતર પૈણ્યા છે ભગવાન. અને તમને ત્રીજી વાત કહું કે એક પણ રાજા એવા નહોતા કે એ રાજની કચેરીમાં રાજગોર ન હોય, રાજપુરોહિત ન હોય. એક પણ રાજા એવા નહોતા કે રાજકવિ ન હોય. અને હંમેશા વિપક્ષમાં બેસતા હતા. રાજાની જ્યારે ભૂલ થાય ત્યારે દેશનો બ્રાહ્મણ ઉભો થઈને કહેતો રાજન આપના શોભતું નથી, આ ધર્મ આ કહે છે. અને તેથી રાજા પગે લાગીને કહેતો હતો ભૂદેવ સારું છું તમે મારું ધ્યાન દોરાયું ભલામણ. કારણ કે મોઢું છે ને માર્ગદર્શક છે, કારણ કે એની પાસે દ્રષ્ટિ છે અને કર્ણ પણ છે, શ્વાસા પણ છે. એ સૂંઘી પણ શકે છે, જોઈ પણ શકે છે, સાંભળી પણ શકે છે. એટલું નહીં, આખે આખાનું એમ કહેવાય કે એ માર્ગદર્શક ઉપર મગજ પણ છે. અને એનું મને વચ્ચે તમને ખબર છે બધાને એક વિડીયો આવ્યો હતો કે આ શું બધા કથાઓ કરે છે, એ તો એના પૈસા કમાવા વિડીયો આવેલો. જેને કર્યો એને મારું નાથ જાણે, પણ વિડીયો મારા સુધી આવ્યો હતો. શું આ કલાવતી લીલાવતી એની વાતો, શું રામ કથાઓ, શું ભાગવત કથાઓ, અને ટાર્ગેટ બનાવીને કીધું કે અમુક સમાજ છે એ ખાલી બીજા સમાજ પાસેથી પૈસા લેવાની જ વાત કરે છે. ત્યારે મેં ફોન કરીને કીધું હતું કે મૂકજે મારું કોલ રેકોર્ડ તારી સાઈડ ઉપર.
અને ત્રીજી વાત, આ દેશના ધર્મનો, આ દેશના બ્રાહ્મણોનો, આ દેશના સંતોનો જે કોઈ વિરોધ કરતો હોય ને એ ભારત ભૂમિનું સંતાન જ ન હોઈ શકે, રાષ્ટ્રનું સંતાન ન હોઈ શકે. આ નરું સત્ય કહું છું બાપ. ત્યારે મેં એને કીધું કે સત્યનારાયણની કથા કરીશ કારે? ના, એ મારો વિષય નથી. વિષય નથી એટલે જ તારા મોઢામાં આ શબ્દ નીકળે છે. પણ ગાંડા, આ દેશના બ્રાહ્મણોએ સદીઓથી આ બધી પરંપરા મૂકી છે. અને પ્રવીણભાઈ સાંભળજો આ વાત, મેં એને વાત કરી. આપ તો રઘુવંશી છો. મેં વાત કરી ભાઈને કે ગાંડા, એક સત્યનારાયણની કથા કે ભાઈ મને ખબર નથી કે ભગવાન મળી જાય કે ન મળી જાય, મને ખબર નથી, પણ તને ખબર ન હોય તો કહી દઉં કે કેવલ માણસને 10,000 ની ફેર થાય અને સત્યનારાયણની કથા કરે અને ભૂદેવ આવીની કથા વાંચે. પણ તને ન ખબર હોય તો કહી દઉં, એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડી દે છે. મને કઈ કઈ રીતે? મેં પૂંજાપો જોઈ લે ગાંડા. અબીલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય છે? એલસી લવિંગ તજ સોપારી કયા રાજ્યોમાં થાય છે? અને એટલું તો નહીં સાહેબ, ત્યાં એ વર્ષો પહેલા તો કાટિયા એમ કહેવાય કે એ રેટિયાથી કપડાં કતાતા હતા. અને એમાંય નાનો એવો ટુકડો ખરાબાવાળો રહી ગયો હોય તો એ બિચારાનું ફેલ ન વયું જાય, અવર્થે ન વયું જાય. એટલે થાપન કપડાનું એટલે કાપડિયો આવી ગયો, એની માથે પાછું અનાજ એટલે પાછો ખેડૂ આવી ગયો, એની માથે પાછો કળહ એટલે કહારાનો દીકરો આવી ગયો, એની પાસે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો, ફૂલ માળીનો દીકરો આવી ગયો. હવે તમે બધી ગણતરી કરી લો કે 18 વર્ણને વેપાર સાથે જોડનારું કોઈ માધ્યમ બનતું હોય તો સત્યનારાયણ ભગવાનની કથાથી તો આ જીવનની શરૂઆત થાય ભલા માણસ. અને એક બ્રાહ્મણ આ વિધિ ન કરાવે તો કેટલા વર્ણનું તમે સાંભળી લો, કેટલાનું નુકસાન થાય છે. કહેવાનો અર્થ, મોદી સાહેબે એટલે વાક્ય લખ્યું, આત્મનિર્ભર માણસ બને. પોતાનો એ નાના નાના તેથી કોડિયા બનાવવા વાળો પ્રવીણભાઈ કોડિયું બનાવતો હોય એનું દીવામાં જરૂર પડે. એટલે ગામનો માણસ ત્યાંથી આ વિચાર તો આપણા ભૂદેવો ઋષિમુનિઓનો છે કે દરેકને આ વસ્તુ હાલે. અને એટલું નહીં પણ ગામમાં કથા હોય પછી એકતા થાય. માયાભાઈ ઘરે કથા હોય તો હું એમ કહું, સંજયભાઈ થોડા ઘણા દૂર રહે છે મારાથી છે જ, પ્રવીણભાઈ કયો ને આજ મારી ઘરે કથા છે તો આવી જાય. ઈ બાને બે ભાઈ ભેગા બેહી લઈ તો સાહેબ તમે કલ્પના તો કરો, 18 વર્ણને સત્યનારાયણની કથા ગામને ચોર એમ કહેવાય પોતાના ફળિયામાં ભેગા કરી દેતા હતા. આ દેશનો વિચાર નોખા પાડવાનો હોય જ નહીં. ભગવાન રામે લંકામાં જઈને ગોબો ઉપાડી લીધો. કલ્પના તો કરો એ ભાઈ. આ દેશના યુવાનો રામાયણ એકવાર વાંચજો કે આ દેશનો યુવાન ચેલેન્જ સ્વીકારી લે તો કેવડું મોટું કામ કરે છે ભલામણા. એને મેં એ કીધું કે ગાંડા, રામની કથામાંથી કેવલ વાર્તા નથી સાંભળવાની, પણ રામે જે ચેલેન્જ સ્વીકારી લીધી. હગા બાપના સમાચાર મળે કે મારા પિતાનું અવસાન થઈ ગયું છે કે ના, મારે ન્યા ન જવાય, તર્પણ જંગલમાં કરી લઉં, બાકી 14 વર્ષ પૂરા થયા પહેલા અયોધ્યામાં મારે પગ ન મોકાય. અને એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય. રાવણ લઈને એમ કહેવાય કે લંકા વ્યા જાય, માં જાનકીનું અપહરણ કરે તો ધારે તો લક્ષ્મણને વનવાસ હતો જ નહીં, માં જાનકીને વનવાસ હતો જ નહીં. અને એમનો કે જાવને લક્ષ્મણ આપણી ફોજ લઈને વ્યાવો. નહીં લખાણ, બધું હું જ કરીશ, આપણે જ કરવાનું છે. આજે હું જ કરીને આપણે જ કરવાનું છે એ શબ્દ આવે ને, એ દરેક યુવાન એના હૃદયમાં નાખેલે કે મારે કોઈના સપોર્ટની જરૂર નથી. સપોર્ટ જોવે, હું એમ અહંકારની વાત નથી કરતો, આમ અભિમાન ના આવવું જોવે, પણ નહીં, મારું કાર્ય હું જ આગળ આવી શકું. અને જે પંડના જોરે આગળ આવે ને એને દુનિયા સલામ મૂકી કે છો સાહેબ.